વીજ લાઇન મુદ્દે વાવ થરાદના અધિક કલેક્ટર કચેરી સાથે કોંગ્રેસ નેતાઓ અને ખેડૂત આગેવાનોની દલીલ ચર્ચાનો વિષય બની। આગેવાનોએ કહ્યું કે શું અધિક કલેક્ટરને નોટિસ કાઢવાની સત્તા છે? સવાલ કર્યો, શું તમે નિયમ મુજબ ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે નોટિસ આપી શકો? કહ્યું કે કેન્દ્ર સરકારના જાહેરનામાના 10 દિવસ પહેલા હુકમ કેવી રીતે થઈ ગયો? જવાબમાં અધિક કલેક્ટરે કહ્યું, તમારે સ્ટન્ટ કરવા છે, અમે નિરાકરણ લાવીશું। તમે જિલ્લામાં વગર કારણે પ્રશ્ન ઊભા કરી રહ્યા છો। જેના જવાબમાં આગેવાનોએ કહ્યું, તમારી ભૂલના કારણે અમે કોર્ટના ધક્કા કેમ ખાઈએ? અધિક કલેક્ટરે કહ્યું, અમે નિરાકરણ લાવીશું, પણ હું તમને આવી રીતે સાંભળવા માટે બંધાયેલો નથી। આ હુકમમાં એણે એવું કહ્યું, સાંભળો, આ હુકમમાં એણે એવું કહ્યું કે તમે ઉપલી ઓથોરિટી આમાં કહ્યું છે કે ત્યાં જતા રહ્યો, બરાબર છે? તો પછી કલેક્ટરને બેસાડવાની જરૂર શું છે? કલેક્ટર, મારી વાત સાંભળી લ્યો તમે, હવે એ તમે નક્કી કરશો કલેક્ટરની જરૂર છે કે જો ખોટું કર્યું છે સંવાદ। અરે કલેક્ટર, એ આપણે ડિસાઈડ નથી કરવા, ઓથોરિટી નક્કી કરશે, જેની સત્તા છે, સાચું છે ખોટું છે, હું એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું। અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી, એટલે અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના, સેશન કોર્ટમાં આ તમે જ કયો છો। આ તમે કહ્યું હુકમ, તો આ હુકમની કોપી આપી અમે તમને। તમે કહ્યું હુકમ, તો આ હુકમ આપ્યો, બરાબર છે? કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ। આપણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા મેડમ આ રીતની વાત મેડમ ખોટી પડે, અને આ બધું વિડિયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી। આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે, જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે। આમાં જિલ્લાનો માહોલ ડોળાય છે, ખેડૂત માટે કોઈ તમે સારું ખોટું કરતા હોય કરો, તો એ બગાડવાની વાત છે। તમે ખોટું કરો નહીં, તમારે અત્યારે આ સમય આવીને શું જશ લેવું છે મને સમજાતું નથી। અરે ભાઈ, અમારે કોઈ જશ નથી જોઈતો, તમે ખાલી ખોટું કરો છો જ્ઞાનીભાઈ, તમે ખોટું કરો છો એ તમારા ધ્યાનમાં લાવીએ છીએ અમે। અમારે જશ નથી લેવો, અમારે જશ નથી લેવો, આપે કીધું સાહેબ, બરાબર છે?